દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય ગોપાલ અવસ્થા ચમારને દાહોદ એન્ટી કરપ્શન બ્યુરોએ ₹14,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા જિલ્લાના શિક્ષણ આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો ધાનપુર તાલુકાના પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લાવવા મૂકવા માટે ભાડે રાખેલ 4 વ્હીલ વાહનના માલિક પાસેથી કમિશનના નામે ₹14,000ની લાંચની માંગણી કરી હતી. વાહન માલિકના ખાતામાં ₹28,590નું ભાડું જમા થયા બાદ આરોપીએ સતત લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ દાહોદ LCB પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો. હકીકતથી તેઓને માહિતગાર કરી ફરિયાદ નોંધાવી. ફરિયાદને આધારે દાહોદ LCB પોલીસ ઇન્સ્પેક્ટર KV ડિંડોરે ધાનપુર તાલુકાના પીપોદરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પંચના માણસોને સાથે રાખી લાંચનું છટકું ગોઠવ્યું. પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યની ઓફિસમાં શાળાના આચાર્ય ગોપાલભાઈ વસ્તાભાઈ ચમારને શાળાના વિદ્યાર્થીઓને શાળામાં લાવવા મૂકવા માટે ભાડે રાખેલ 4 વ્હીલ વાહનના માલિક પાસેથી ₹14,000ની લાંચ લેતા દાહોદ LCB પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને હાલ LCBએ આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ 14,000 રિકવર કરી લાંચિયા આચાર્યની દાહોદ LCBએ ધરપકડ કરતા દાહોદ જિલ્લાના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બ્યુરો રિપોર્ટ, India 7 ન્યૂઝ.